ગ્લાસ્ગોમાં ભાવનગરના પેરા એથ્લીટનો ડંકો વાગ્યો છે। પેરા એથ્લીટ રાકેશ ભટ્ટનો શાનદાર દેખાવ। T37 કેટેગરીની 100 મીટર સ્પર્ધામાં 5મું સ્થાન મેળવ્યું છે। 100 અને 200 મીટરમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે। ખેડૂત પરિવારના દીકરાએ આંતરરાષ્ટ્રીય મંચે ગૌરવ વધાર્યું। અત્યાર સુધી 45થી વધુ મેડલ અને ટ્રોફી પોતાના નામે કર્યા। નેશનલ સ્તરે 15 ગોલ્ડ 18 સિલ્વર મેડલ મેળવ્યા। આંતરરાષ્ટ્રીય સ્તરે 3 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ મેળવ્યા છે। ઓક્ટોબરમાં જાપાનમાં એશિયન ગેમ્સમાં ભાગ લેશે। 2030 અમદાવાદ કોમનવેલ્થ ગેમ્સને લઈને વ્યક્ત કર્યો છે વિશ્વાસ। ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરી હોવાનું જણાવ્યું છે। દિવ્યાંગ ખેલાડીઓ માટે રાકેશ ભટ્ટ પ્રેરણા સ્ત્રોત બન્યા છે। ગુજરાતના ભાવનગરના તળાજાના પેરા એથ્લીટ રાકેશ ભટ્ટે ગુજરાતનું ભાવનગરનું નામ રોશન કર્યું છે। તાજેતરમાં જે ગ્લાસ્ગોમાં જે ગેમ થઈ તેની અંદર એ પેરા એથ્લીટમાં તેઓ ટ્રોફી લઈને આવ્યા છે અને એ જ ગ્લાસ્ગો કે જ્યાંથી એ અમદાવાદમાં 2030 કોમનવેલ્થની એ લીલી ઝંડી ત્યાંથી મળી કે જ્યાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને તેમની ટીમ હાજર હતી। એ રાકેશ ભટ્ટ એ પેરા એથ્લીટ સાથે આપણે વાત કરીશું એ ગેમની તેમનો અનુભવ કેવો રહ્યો અને ખાસ કરીને જ્યારે 2030માં એ અમદાવાદ એ કોમનવેલ્થનું યજમાની કરવાનું છે ત્યારે એ બાબતે તેમનું શું વિચારવું છે। રાકેશજી, એક તો ગ્લાસ્ગો કે જ્યાંથી એ કોમનવેલ્થની જાહેરાત અમદાવાદમાં યજમાનીની નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એ ટીમ હાજર અને એ જ જગ્યાએ ગેમમાં તમારી પણ હાજરી અને એક આ ટ્રોફી લઈને આવ્યા। એ અનુભવ શું કહેશો, કેવો અનુભવ રહ્યો? 2030 કોમનવેલ્થ સક્સેસફુલ રીતે આયોજન થઈ શકશે અને સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું ઓછું છે પણ મને લાગે છે કે આ આવનારા 4 વર્ષમાં આપણા ગવર્મેન્ટ પાસે એવી પુષ્કળ સંસાધનો છે કે 4 વર્ષમાં અમદાવાદને એવું રેડી કરશે કે ગ્લાસ્ગો સ્કોટલેન્ડ કરતાં બી સારી વ્યવસ્થા અહીંયા થઈ શકશે। નેશનલ 17થી 18 ટુર્નામેન્ટ રમી, મેં ઇન્ટરનેશનલ 10થી 12 ટુર્નામેન્ટ રમી। એમાં મેં નેશનલમાં કમસે કમ 18થી 20 મેડલ આપ્યા અને સ્ટેટમાં 15થી 20 મેડલ આપ્યા અને ઇન્ટરનેશનલમાં 10 જેવા મેડલ આપ્યા અત્યાર સુધી। તો આ પેરા એથ્લીટ રાકેશ ભટ્ટ કે જેમણે જી મીડિયા સાથે વાત કરી અને જે ગ્લાસ્ગોની ગેમ હતી તેનો અનુભવ પણ તેમણે જણાવ્યો। તેની ફેસિલિટી, ત્યાંની જે ફેસિલિટી હતી, જે સુવિધાઓ હતી એની વાત કરી અને જ્યારે એ કોમનવેલ્થ એ અમદાવાદમાં 2030માં એ રમાવાની છે ત્યારે એ ગ્લાસ્ગોની સામે અહીંયા કેવા પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર છે, કેવી સુવિધાઓની જરૂર છે, તાલીમ કેન્દ્રોની વાત છે, સારા રસ્તાઓની વાત છે, ટ્રાફિક મેનેજમેન્ટની વાત છે, ટ્રાન્સપોર્ટેશનની વાત છે। આ અલગ અલગ બાબતો છે કે જેના ઉપર એ કામ સરકાર કરી રહી છે પરંતુ એ વધારે કામ જ્યારે થાય, એ સુવિધાઓ એટલી ઊભી થશે ત્યારે ચોક્કસથી એક ડંકો એ અમદાવાદનો એ વાગવાનો છે એ નક્કી છે। પણ એ પ્રકારની સુવિધા પણ જરૂરી છે એવું પણ રાકેશ ભટ્ટનું પેરા એથ્લીટનું કહેવું છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।